આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ જે ભરૂચ જિલ્લામાં ચાલી રહી છે ને તેમાં બેફામ રીતે જે ટ્રક દોડી રહ્યા છે તેના કારણે એક યુવાન જેનું નામ સુમિત વસાવા છે તેનું મૃત્યુ નિપજતા તેઓ આકરા પાણીએ જોવા મળ્યા છે. તેમણે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીને ચીમકી ઉચ્ચારતા આમાં કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. વાત કરીએ તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અવારનવાર આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. અલગ અલગ મુદ્દાઓને લઈને તેઓ લડત પણ ચલાવતા દેખાઈ રહ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી એવી બુમરાળ ઉઠી છે કે ખનજ માફિયાઓ બેફામ બન્યા છે. આડેધડ ખનનની પ્રવૃત્તિઓ આચરી રહ્યા છે. એટલું જ નહીં, જે મહત્ત્વનો રસ્તો ત્યાંથી લોકો વાહન પસાર થતા હોય, પરંતુ જે આમાં ખનિજ માફિયાઓ છે તેમના જે ટ્રકો બેફામ રીતે ચલાવતા હોવાથી અવારનવાર અકસ્માતના બનાવ પણ બની રહ્યા છે. તે મામલાના સંદર્ભમાં જ થોડાક દિવસ પહેલાં ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ અધિકારીઓનો ઉધડો લેવો હતો અને પત્ર પણ લખ્યું હતું. જોકે હજી પણ અત્યારે જમીની સ્તર ઉપર કાર્યવાહી થવી જોઈએ તે પ્રકારની કાર્યવાહી નથી થઈ રહી. ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા જે ઘટના બની છે ભરૂચમાં, એક યુવાન જેમનું નામ સ્મિત વસાવા છે, તેઓ પોતાની ફરજ ઉપર ટીઆરવી જવાનમાં હતા ત્યારે અચાનક જ આ રેતી ભરેલા ડમ્પરે તેમને અડફેટે લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. અને આ ઘટનાના સંદર્ભમાં તેમણે જે સ્ટોન કોરીના ધંધા, સિલિકોન પ્લાન્ટ તેમજ જે ખનનની પ્રવૃત્તિ ચાલી રહી છે તે બંધ કરાવવામાં આવે તે પ્રકારની માંગ કરી છે. સાથે ચીમકી ઉચ્ચારતા શું કહ્યું છે તે સાંભળી લો. બેફામ ચાલતી રેતીની લીજો, સિલિકોનના પ્લાન્ટ અને કોરી કરસરમાં બેફામ ઇનલીગલી રીતે ગેરકાયદેસર રીતે બેફામ આ વિસ્તારોમાંથી ટ્રકો ઓવરલોડેડ અહીંયા પ્રસાર થાય છે, જેના કારણે દર અઠવાડિયામાં 1 થી 2 યુવાનોને અડફેટે લેવામાં આવે છે અને યુવાનોનું મૃત્યુ થાય છે. આજે અમે સુમિત વસાવા જે દિન 5 પહેલાં એમને એક ટ્રકે અડફેટે લીધા, પોતે ટીઆરબીના જવાન હતા, ડ્યુટી પર હતા, છતાંય એ ટ્રક ચાલકે બેફામ હંકારીને અમારા સુમિત વસાવાનો જીવ લીધો છે. ત્યારે આજે એમનો પરિવાર નિરાધાર બની ગયો છે. 3 નાના નાના બાળકો છે, આખું કુટુંબ એમના પર નિર્ભર હતું. ત્યારે એક યુવાન દીકરાને ગુમાવવાનો વસવસો અને દુઃખ એમના પરિવાર પર છે. ત્યારે એમને પ્રકૃતિ શાંતિ અર્પે અને એમના પરિવાર પર પડેલી આ દુઃખની ઘડી સહન કરવાની શક્તિ આપે એ પ્રાર્થના સાથે અમે ઉપસ્થિત થયા છે. પણ આવનારા દિવસોમાં ખાણ ખનીજ વિભાગ, ભરૂચ વહીવટી તંત્ર આવા બેફામ ચાલતા ટ્રક ચાલકો પર, ઇનલીગલી ચાલતી લીજો, સિલિકાઓ અને કોરી કરસરો પર તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી નહીં કરે તો દિન 5 પછી એટલે કે તારીખ 3 બુધવારના રોજ અમે રાજપારડી બિરસા મુંડા ભગવાનને ફૂલહાર કરીને અહીંથી અમે પદયાત્રા કરીને અમે ઝઘડિયા સુધી જવાના છે. અને પછી પણ કાર્યવાહી નહીં કરે તો અમે આવનારા દિવસોમાં ઝઘડિયાથી પદયાત્રા કરીને કલેક્ટર કચેરી ભરૂચ પણ જઈશું. અમારી માંગ છે કે દર અઠવાડિયે 2-2, 3-3 યુવાનોને અડફેટે લઈને એમના પરિવારોને નિરાધાર કરી દેવામાં આવે છે. ત્યારે પોલીસ તંત્ર, ખાણ ખનીજ વિભાગ અને કલેક્ટર શ્રી કેમ એમના પેટનું પાણી નથી હલતું? આટલા બધા બેફામ ભૂમાફિયાઓ, રેતી માફિયાઓ, કોરી કરસરો, સિલિકા પ્લાન્ટો ચાલે છે અને રોડ રસ્તા એટલા ખરાબ છે, તો કેમ વહીવટી તંત્ર આજ દિન સુધી નિદ્રાધીનમાં છે? એટલે અમે દિન 5 પછી બુધવારે 3 તારીખના રોજ સવારે 10 વાગે બિરસા મુંડા ભગવાનને ફૂલહાર કરીને રાજપારડીથી મોટી સંખ્યામાં પદયાત્રા કરીશું. અને પછી પણ એનું નિરાકરણ નહીં આવશે તો આવનારા દિવસોમાં ઝઘડિયાથી પદયાત્રા કરીને નેશનલ હાઈવે ચક્કા જામ કરીને કલેક્ટર સુધી પહોંચીશું. અને અમારા યુવાનોને આવી રીતના બેફામ ચાલતા ટ્રક ડ્રાઈવરો મારી નાખે તે અમે ક્યારે ચલાવવાના નથી. આ ધારાસભ્ય ચૈતર વસાવા તેમણે જે રીતે એલાન કર્યું છે કે આગામી દિવસોમાં તેઓ રાજપારડીથી ઝઘડિયા સુધી પદયાત્રા યોજવાના છે અને ત્યારબાદ આ જે ગેરકાયદેસર ખનનની પ્રક્રિયા છે તેને બંધ કરાવવા માટે જો હજી પણ કોઈ પ્રકારના યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો તેઓ ઝઘડિયાથી ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ પદયાત્રા યોજીને જિલ્લા કલેક્ટર કચેરી બહાર ધરણા પ્રદર્શન પણ કરવાના છે. ત્યારે હવે આગામી સમયમાં જોવું રહ્યું કે આ મામલામાં ભરૂચ જિલ્લા કલેક્ટર કયા પ્રકારની કાર્યવાહી કરે છે. જે રીતે તેમના તાબામાં ચાલતા ગેરકાયદેસર આ જે ખનનની પ્રવૃત્તિઓ છે તે સામે લાલ આંખ કરવામાં આવે છે કે પછી આવી જ રીતે સામાન્ય લોકોને પોતાનો જીવ ગુમાવવો પડતો રહેશે, તે આગામી સમયમાં જોવું રહ્યું. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.